નવરાત્રિના પવિત્ર પર્વ નિમિત્તે થાનગઢમાં શ્રી વાસુકી ગરબી મંડળ વાસુકી પ્લોટ દ્વારા આયોજિત ગરબીનું અનેરું મહાત્મા જોવા મળ્યું. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરબી મંડળ એક અદ્ભુત પરંપરા જાળવી રાખી, જ્યાં 9 દિવસ સુધી અલગ અલગ નવદુર્ગા સ્વરૂપ માતાજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી. શક્તિની આરાધનાના આ નવરાત્રિના નોરતા શ્રી વાસુકી ગરબી મંડળ માતાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મંડપમાં માતાજીના નૈવેદ્ય સ્વરૂપાના દર્શનનો લાભ લેવા માટે આસપાસના વિસ્તારમાંથી પણ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. દરેક દિવસે માતાજીના જુદા જુદા સ્વરૂપની મૂર્તિના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા હતા. ગરબી મંડળ દ્વારા 42 વર્ષથી ભવ્ય આયોજન કરવામાં આવે છે અને પરંપરાગત ગરબા અને રાસની રમઝટ બોલાવવામાં આવે છે, જેમાં નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ ઉત્સાહભેર જોડાય છે. માતાજીના ગરબાના સૂર અને ભક્તોના થનગનાટથી આખું વાતાવરણ ભક્તિમય અને ઉર્જાથી છલકાઈ રહ્યું હતું. આ 9 દિવસ દરમિયાન વાસુકી ગરબી મંડળની ગરબી માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નહીં, પરંતુ સમસ્ત થાનગઢ માટે આસ્થા અને ઉલ્લાસનું કેન્દ્ર બની રહી હતી, જેણે સૌના હૃદયમાં ભગવતી પ્રત્યેની શ્રદ્ધાને વધુ દ્રઢ બનાવી છે. જયેશ મોરી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.